ન માને ને મુબારક, આપણે કોઈને મનાવવા નથી. કારણ કે અમુક હજી મેવાડમાં અમુક વસ્તુ બધી હાચવેલી પડી છે, તલવારું બલવારું બખ્તર ને ભાલા ને બધું. તમે એકવાર જોવો ત્યાં આપણને અનુમાન થોડું ઘણું આવે કે હારું આપણે 8 જણા ભેગા થાય ત્યાં ઉપડે એવું છે. હવે આને એક વ્યક્તિ ઉપાડતો હોય એટલે થોડુંક માનવું તો પડે, પછી ન માને એને કઈ મનાવવાની જરૂર નથી. ઈ બે ભાગ કરી ગયા. હાથી પડ્યો રાણો ઘોડા ઉપરથી, બાપુ ચેતક બાપુ આંખો નીકળી ગઈ અને દિલ્હીનો બાદશાહ બાપુ ભાગી નીકળ્યો. ચેતકના છેલ્લા શ્વાસ હાલતા હતા, આંખો નીકળી ગઈ અને રાણો બાપુ ચેતકની પાસે આવી અને ખોળામાં માછું લઈ અને ચેતકને રાણો કહે છે કે રાણા ચેતક, તે આજ જે મારું કામ કર્યું નહીં બાપુ, હગો ભાઈ ન કરે એવું તે કામ કર્યું છે બાપા. આજ તારા જીવને ગતિ આપી દે, કારણ કે તે આજ જે મારું કામ કર્યું એના ઋણમાંથી હું કોઈ દી જિંદગીમાં ન છૂટી શકું. પણ ચેતકનો જીવ નીકળતો નથી. રાણો કહે છે તારો શેમાં જીવ છે? તું કહેતો મંદિર બંધાવું, તું કહેતો હવેડા બાંધવું, તું કહેતો ચબૂતરા બાંધવું, પણ તારો જીવ કેમ નથી નીકળતો? તેથી ચેતક, જો બાપુ દ્રષ્ટાંત ખોટું હોય એનો હેતુ સાચો હોય. ચેતક રાણાને કહે છે કે મારે બંધાવવાની કાંઈ જરૂર નથી અને મારો જીવ નથી જતો એનું કારણ એક જ છે કે હું મરું છું એની વાત નથી, પણ મને દુઃખ એ વાતનું છે કે તને ઘરથી આ સુધી મેદાન સુધી લઈ આવ્યો અને મેદાનથી ઘર સુધી ન પુગાડી ગયો એનો મને અફસોસ છે. મર્યો એનો વાંધો નથી, પણ મને એટલી જો ભગવાને શક્તિ આપી હોત ને કે હું આને ઘર સુધી પુગાડી શકું, હું અધવચ્ચે તમને મૂકું છું ને, એ વાતનું મને દુઃખ છે. તેથી રાણા પ્રતાપે ખોળામાં માછું લઈ ચેતકની સામે જે રાણો રોયો છે અને ચેતકને કીધું બાપ હવે તું કાંઈ બોલતો નહીં, નકર મારા ખોળિયામાંથી જીવ નીકળી જાય. અને હવે આપણી ઘોડાહારમાં 50 ઘોડા છે, પણ હવે હું તને વચન આપું છું, હું જીવીશ ને ત્યાં સુધી કોઈ ઘોડા ઉપર સવારી નહીં કરું. રાણો બાપુ જીવા એટલો વરા બાપુ કોઈ દી કોઈ ઘોડા ઉપર બેઠો નથી. આવા તો દુનિયામાં જાનવર થઈ ગયા. આપણને માણાને બાપુ જો માણા થવાનું કહેવું પડે તો આપણે એમ થાય શું કરવાનું? હા છે તો માં છે, ભલા મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે, ભલે કે બધાની મજા પછી કડવી લાગે કાગડા. હું તો એમ કહું કે આપણી ઘરની માને જો આપણે હાસવી લેશું ને તો આ માં અડધી રાતે આપણું કામ કરશે. ઈ માને પેલા આપણે જાળવવાની છે. આપણી માં છે ને એને જાળવું એટલે આ માં બાપુ તમને હાચવે હાચવે ને હાચવે, એમાં તમારે ખીલી ન વાગે અને ઇતિહાસ તમારે ખોલવાની છૂટ. પણ જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી છે. તમે કયો એટલા દાખલા આપો. એટલા જ માટે